મને તો બહુ રીચડાઈને માણે 78 રૂપિયાનો ક્વાર્ટર લગાવીને એવો ફરું તો બલીમના ઘેર ખાવા આવ્યું જો આપણા ઘેર ખાવાનું મજા નથી આવી એટલે હોય જો દાળ ભાત બે હાથે પહેલા ચીન લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં ને મજામાં જ છો આપણું હાર્દિક સ્વાગત કરું સવારમાં 7:45 બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને જો આ બાજુ પહેલા તો આપણો ચા મુકાઈ ગયો દૂધ વેળવાનું નાગેશભાઈ આવી ગયા આના ત્યાં તમને ગયા એના શનિવારે હોય ને એટલે બપોરની નિયાળો હોય શું કેવું અને બહાર વરસાદ તો આવ્યો તો થોડો જુઓ ને તો થોડો આવ્યો ને થોડો હજુ આવ્યો નહીં તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો ચા બા પી લઈએ અને તો ગાઈસ આપણા વાગવામાં 8:30 થઈ જાય ને જો આ બાજુ મમ્મી રોટલીઓ ગળી રહી છે આ બાજુ ટિફિનની રોટલી થઈ જઈશ ને ઓમાં શાક છે જુઓ બટેકાનું શાક છે અને આ બાજુ નાગેશ ઘેર એટલે હેરાન જ કરે જો શનિવારનો વહેલા હોય એટલે બપોરની પણ ઘેર એટલે જો ટીવી ચાલુ કરી દે સાયકલ હોય મિલ જો ટીવી ચાલુ બોલ તો જમી અને પછી ચાલતા થઈએ તો મોડું તો થયું પણ ફટાફટ જઈએ ગાઈસ જો નવા દૂધ ભરાવા આવી ગયા ભાઈ બંને અંદર જો એ દૂધ ભરાવો બેનો તો ગાઈસ જો દૂધ ભરાઈને અહીં હાઈવે ઉપર ભાઈ બને જવા આવો 2 જણા છીએ અને દૂધ ભરાઈને હાઈવે પર છીએ જો તો મૂકી પછી ગયા બોલે ને આપણે ડાયરેક્ટ જવાનું નથી તો ફટાફટ તો ગાઈસ આપણે જો ભાઈ બંને અંગાત આવ્યા હતા ત્યાંનો આપણો વ્લોગ ઉતાર્યો નહીં કે આપણો નોકરી પર આવ્યા તો એ ના ઉતાર્યો શું કરતા તે ના ઉતાર્યો કે જો બધા કાચ પાછળ ને બધા ખાસા બધા 2 થી 3 કાચ બનાવ્યા અને જો વાગવા આપણો 1 વાગી ગયો અને હાલ જ જમી લીધું તો થોડી વાર આરામ કરશું અને જો વ્લોગ કન્ટિન્યુ કરાય તો કરશું બાકી તો સપોર્ટ કરતા રહેજો અને પછી કાલ મજબૂત વ્લોગ આપવાનો ખાલી સપોર્ટ કરતા રહેજો તો ગાઈસ વાગમાં આપણો 2 વાગી જાય ને આપણો હાલ જ ઉઠી જાય જો મશીન ચાલુ છે અવાજ સંભળાતો છે જો લોકેશન મસ્ત થઈ ગયું તો થોડી વાર આપણો કોમ હોય એવું કરી નાખીએ તો ગાઈસ આપણે વાગવાનું 3 વાગી જાય ને હાલ આપણે ચા પી લીધી અને જો આરે કાચ આપણો જે હતા ને એ પોલીસમાં આવે ને આપણે જે પહેલું કોમનું મહિનું કોમ હતું એ પૂરું થઈ ગયું અને આ બહાર પડે જો એ બધા હવે કરવા સાફ કરી દેવાના મિલ દેવાના બીજું બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું તો કમ્પ્લીટ કરીને પછી તો ગાઈસ વાગવામાં આપણો જુઓ 3:28 થઈ ગયા અને હવે આપણો કોમ કમ્પ્લીટ પટી ગયો ને આપણો ભાઈ બાલ કપાઈને આવ્યો જો કમ્પ્લીટ રેડી બાલ માતાજી બાલ કપાઈને આવ્યો અને હવે થોડી વાર બેસ્યું ને પછી જવાનું સાઈડ પર કમ્પ્લીટ લગાય કમ્પ્લીટ હા મને તો બહુ રીચડાઈને માણે 78 રૂપિયાનો ક્વાર્ટર લગાવીને એવો ફરું ગમનો દાદા નહીં પડે હા સાહિત બોલે મારી જાય અને જઈએ હવે ડાયરેક્ટ દુકાન જાય જો બંગલાહી ચોથે ઊંઝાનો માહોલ જ ચોકલ હતો તો ગાઈસ જો આપણો ભાઈ શૈલેષભાઈ ગાડી લઈને ફરી એકવાર ગાડી લઈને આવી જાય ભૂક્યા શું કહે છો એટલે બંધ ના કરો હા પણ શું કહેવા કહેવાનું તો કંઈ કહેવું નહીં હા પણ કે હવે આપણે ગાડી લઈને ટૂંક સમયમાં નીકળવાનું હોય ચલો તો ગાઈસ વાગવામાં 8:30 થઈ જુઓ અને હવે કોમ નહીં કે ઘેર જઈએ તો પપ્પાને ફોન આવ્યો તો કે હેડ આપવું હતું તો આપણે જવાનું થાય ગાઈસ આપણે ઘેર આવી ગયા ને અંતામાં જોડિયા તો આયા છીએ બે હવા શું કેવું અંતામાં સારું જો દાળ બનાવી છે અંતામાં સંજય જો જેવું જેવો ધોણારો વધારો આવે અને જો તમે લોકેશન બતાવું એક નંબર છે
એ હા જુઓ ખાલી હજુ જુઓ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ જો ચા મૂકી દીધો જુઓ. તો ફાઇનલી આપણે ચા મૂકી દીધો ને આયા જ એટલે પછી ચા મૂકવાનું થાય એટલે થઈ ગયું મૂકવાનું. ગાઈસ આપણે જુઓ ચાલતા ચાલતા જતા હતા અને આપણા હાર્દિક ભાઈ આપણા જઈ જો ખબર નહીં ચેલે જો દૂધ ભરાવા જો દૂધ ભરા. તો ગાઈસ આપણે જો બલીના આ સુરેખાના ઘેર આવી જાય રોટલી ટાર્ગેટ આપણે રોટલીને જ કરવાનું જુઓ. અને આ બેઠી જુઓ બેઠી રોટલી જ ગળતી હોય જાણે જોઈએ તાણે બ્લોગમાં રોટલી વધારે આવે તો શું કેવું બરી નહીં યાર સુરેખા ભૂલી ગયું. અને આ બાજુ જુઓ જમવાનું બનાવી દીધું આપણે એમને દાળ ભાતનું બનાવીશું. હજી દાળ ભાત આપણે લઈ જવાનું છે આપણે ઘેર ભાવતું નહીં એટલે. અને પેલી બાજુ તો એની મોટી બેન ને જો વાહન ઘસા આવું બધું હોય. અને આ બાજુ બલી જો સર બલી કમ્પ્લીટ. ગાઈસ વાગવામાં આપણો 8 વાગી ગયા ભાઈ. મોન્ટુ દૂધ ભરાઈને આવી ગયો. મોન્ટુ જો દૂધની બેરી આપણો રોહિતભાઈ પછી આ બાજુ સાગર ભાઈ મહેન્દર બાપુ બધા અલગ અલગ વેરાયટી આઈટમો બોલছি. બીજું કેવું બી શાંતિ આવું હોય 78 નું લેવું બધાને બ્લોગમાં લઈ લો ભાઈઓ. આ એક આ ઉભો રહ્યો એક આટલો ઉભો રહ્યો આટલો ઉભો રહ્યો અને આપણે પહોંચી અને આપણા ભાઈ મોન્ટુ બોસ તમે જે ઓર્ડર કરો ને આવી જાવ અને આપણે એક નવો માલ પટાય ભાવ. હા એટલે આ બધું ડાયરેક્ટ વ્લોગમાં આવશે આગળ થંબનેલ. અને બે હાથે પહેલા ચીન લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો. આ બધું આગળ આવશે. તો ગાઈસ વાગવામાં આપણે 8:40 થઈ જાય ને જો આજ તો બલીમના ઘેર ખાવા આવ્યું જો આપણા ઘેર ખાવાનું મજા નથી આવી એટલે હોય જો દાળ ભાત બનાવે એટલે ખાવા બેસીએ જો બધો એટલે થોડી વાર જમીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ થોડી વાર. તો ગાઈસ વાગવામાં આપણે 9:30 થઈ જાય ને જો બધા ભાઈઓ આવી જાય હોમું તો ખોલે સાગર જો બધાને આપણે એક ભાઈનો વિડીયો કોલ ચાલુ હોય તમને બતાવી દઉં જુઓ. આપણે લેવા તમને બધા આપણે શિવભાઈ એટલે ભાઈ નો વ્લોગ તો આપણે વિડીયો કોલ ચાલે ઇન્સ્ટાગ્રામમાં. અને 9:30 થઈ જાય તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી. અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.